નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 5ની અંદર વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી વિશે જોયું છે. તો આજે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એ આપણે જોઈએ. તો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 21. એની અંદર કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો એવું છે. કોષ્ટકની અંદર કેરીની જાત આપેલી છે અને કિલોગ્રામ કેરીનો ભાવ આપેલો છે, ભાવ પ્રતિ કિલોગ્રામ. કેરીની જાતમાં બદામ કેરી, તોતાપુરી, હાફૂસ કેરી, લંગડો કેરી અને કેસર કેરી, એની સામે એના ભાવ આપેલા છે. બદામ કેરી છે તો 60 રૂપિયે કિલો, તોતાપુરી 40 રૂપિયે કિલો, હાફૂસ કેરી 50 રૂપિયે કિલો, લંગડો કેરી 70 રૂપિયા અને કેસર કેરી છે કિલોના 150 રૂપિયા. આવો ભાવ છે. તો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 1 છે કે સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે. સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? આવો પ્રશ્ન છે. તો સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદી કરે છે તો બદામ કેરીનો ભાવ આપણે જોઈ. પહેલા જ નંબરે છે બદામ કેરી કિલોના 60 રૂપિયા છે. તો સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે. 1 કિલો ખરીદવી હોય તો 60 રૂપિયા આપવા પડે, 2 કિલો ખરીદવી હોય તો 60 ગુણ્યા 2 કરવા પડે, 3 કિલોગ્રામ ખરીદવી છે તો 60 ગુણ્યા 3, તો 6 × 18 180 રૂપિયા ચૂકવવા પડે સુધાબેને. આપણે દાખલો જોઈએ. તો સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો દાખલા માટે 1 કિલોગ્રામ બદામ કેરી બરાબર કેટલા રૂપિયા છે? 60 રૂપિયા. તો સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો માટે 3 કિલોગ્રામ બદામ કેરી બરાબર કેટલા રૂપિયા? તો આપણે આગળ દાખલા શીખી ગયા છે. 60 છે આ બાજુ નીચે 3 છે એના ગુણાકારમાં જશે અને 1 છે અહીંયા છેદમાં આવી જશે. લખો કે છેદમાં 1 છે એટલે લખવાની કંઈ જરૂર નથી છતાંય. તો આ બેનો ગુણાકાર કરી તો 6 × 18 ને પાછળ 1 0 એટલે 180 રૂપિયા. તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આપણે નીચે લખવાનું કે સુધાબેને 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદવા માટે 180 રૂપિયા ચૂકવ્યા હશે. લખી માટે સુધાબહેને 180 રૂપિયા ચૂકવવા પડે. એવી જ રીતના બીજો દાખલો છે. બીજા દાખલાની અંદર એવું કીધું કે માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી, જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી ખરીદે છે, જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે પહેલાં માયાબેન માટે જોઈ. માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી, આપણે તોતાપુરીનો ભાવ જોઈ લઈએ તો તોતાપુરીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોના છે. તો એને એવા 5 કિલોગ્રામ ખરીદી કરેલ છે. 1 કિલોગ્રામ લીધી હોત તો 40 રૂપિયા, 5 કિલોગ્રામ છે તો 40 ગુણ્યા 5 200 રૂપિયા જોઈએ. તો જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી, તો હાફૂસ કેરીનો ભાવ જોઈએ તો 50 રૂપિયા છે અને એને કેટલી ખરીદી કરેલી છે? 4 કિલોગ્રામ. 1 કિલોના 50 તો 50 ગુણ્યા 4 200 રૂપિયા. તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો બંનેએ 200 રૂપિયા ચૂકવ્યા હશે. દાખલો જોઈ માયાબેન માટે. તો 5 કિલોગ્રામ તોતાપુરી, આપણને 1 કિલોગ્રામ તોતાપુરીનો ભાવ ખ્યાલ છે કે 1 કિલોગ્રામ તોતાપુરી બરાબર કેટલા રૂપિયા છે? 40 રૂપિયા. માટે 5 કિલોગ્રામ તોતાપુરી બરાબર કેટલા રૂપિયા? તો એના બરાબર આ 40 છે
એને ગુણ્યા 5 અને છેદમાં આ 1. તો 5 ચોક 20 અને પાછળ 1 0. માયાબેનને 200 રૂપિયા તોતાપુરી ખરીદવા માટે જોશે. જયાબેનનું જોઈએ. એ હાફૂસ કેરી ખરીદે છે. હાફૂસ કેરીનો ભાવ 50 રૂપિયા છે. તો દાખલો જોઈએ તો 1 કિલોગ્રામ કેરી, 1 કિલોગ્રામ હાફૂસ કેરી બરાબર 50 રૂપિયા માટે 4 કિલોગ્રામ હાફૂસ કેરી બરાબર કેટલા રૂપિયા? તો બરાબરની નીચે બરાબર આ 50 એને ગુણ્યા આ 4 અને છેદમાં આ 1. 5 ચોક 20 ને પાછળ 1 0. 200 રૂપિયા. તો આપણો પ્રશ્ન છે તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે નીચે એના જવાબમાં લખી શકીએ કે બંનેએ 200 રૂપિયા ચૂકવ્યા હશે, અથવા તો માયાબેન અને જયાબેન બંનેએ 200 રૂપિયા ચૂકવ્યા હશે. નીચે લાસ્ટમાં તો આ કોષ્ટક ઉપરથી આપણે 2 દાખલા જોયા. આગળ ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની અંદર રાજેન્દ્રભાઈએ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈએ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા હશે અને કેટલા ચૂકવ્યા હશે? તો એ દાખલો આપણે જોઈએ. રાજેન્દ્રભાઈએ 4 કિલોગ્રામ લંગડો કેરી. ત્રીજો દાખલો છે રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા હશે અને કેટલા રૂપિયા? નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી તો બંનેમાંથી કોને વધારે રૂપિયા ચૂકવ્યા હશે? તો રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી લે છે. લંગડો કેરીનો ભાવ છે 70 રૂપિયા, એટલે 4 કિલોગ્રામ ખરીદીએ તો 7 ચોક 28 ને પાછળ 1 0, 280 રૂપિયા. નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી, તો કેસર કેરીનો ભાવ છે 150 રૂપિયા. 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદશે તો 150 ગુણ્યા 2 300 રૂપિયા થશે. એટલે રાજેન્દ્રભાઈ 280 ચૂકવે છે, નરેન્દ્રભાઈ 300 ચૂકવે છે. તો કોને વધારે રૂપિયા ચૂકવ્યા? નરેન્દ્રભાઈ. કેટલા રૂપિયા વધારે ચૂકવ્યા? તો 300 માંથી 280 આપણે બાદ કરીએ તો 20 રૂપિયા વધારે ચૂકવ્યા હશે. દાખલો જોઈ. રાજેન્દ્રભાઈ 1 કિલોગ્રામ લંગડો કેરી બરાબર શું ભાવ છે? 70 રૂપિયા માટે 4 કિલોગ્રામ લંગડો કેરી બરાબર કેટલા રૂપિયા? તો આ 70 એને ગુણ્યા 4 અને છેદમાં આ 1, તો 280 રૂપિયા. રાજેન્દ્રભાઈનું જોયું, નરેન્દ્રભાઈનું જોઈ લઈએ આપણે. એક કિલોગ્રામ કેસર
કેરી બરાબર 150 રૂપિયા માટે 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે તો 2 કિલોગ્રામ કેસર કેરી બરાબર કેટલા રૂપિયા? તો 150 છે, 2 એના ગુણાકારમાં જાય, 150 ગુણ્યા 2 છેદમાં 1 લખો કે ન લખો, 150 ગુણ્યા 2 બરાબર 300 રૂપિયા. તો આપણો પ્રશ્ન શું હતો કે રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી, નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી, બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા? તો એના જવાબમાં બંનેમાંથી નરેન્દ્રભાઈએ વધારે રૂપિયા ચૂકવવા પડશે એ આપણે લખીએ. બંનેમાંથી નરેન્દ્રભાઈએ વધારે રૂપિયા ચૂકવવા પડશે. કેટલા? તો એના માટેના 300 માઇનસ 280 બરાબર 20 રૂપિયા. તો નીચે નરેન્દ્રભાઈએ 20 રૂપિયા વધારે ચૂકવવા પડશે. 20 રૂપિયા વધારે ચૂકવવા પડશે. તો ફરીથી દાખલો, રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. પ્રશ્ન આપણો એવો હતો કે બંનેમાંથી કોને વધારે રૂપિયા ચૂકવવા પડશે? તો આપણે જોયું કે રાજેન્દ્રભાઈને 280 રૂપિયા ચૂકવવા પડે છે, નરેન્દ્રભાઈને 300 રૂપિયા ચૂકવવા પડે છે. તો નરેન્દ્રભાઈએ વધારે રૂપિયા ચૂકવવા પડશે. પછી બીજો પ્રશ્ન છે કે કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે? તો 300માંથી રાજેન્દ્રભાઈએ જે ચૂકવેલા છે 280 એ આપણે બાદ કરી નાખીએ તો 20 રૂપિયા વધે. તો નરેન્દ્રભાઈએ 20 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આગળનો દાખલો જોઈ તો પછીનો દાખલો છે કે શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને એ 2000 રૂપિયાની નોટ આપે છે. તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? એવો પ્રશ્ન છે. તો પહેલાં તો શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. કેસર કેરીનો ભાવ આપણને ખ્યાલ છે કે 150 રૂપિયા છે. તો 12 ગુણ્યા 150 જે રૂપિયા થાય એટલા રૂપિયા દુકાનદારે લેવાના થાય. 2000ની નોટ આપી તો જે ગુણાકાર આવશે એટલા રૂપિયા દુકાનદાર રાખશે અને બાકીના રૂપિયા શૈલેષભાઈને પરત કરશે. તો દાખલો જોઈએ આપણે. 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે તો 1 કિલોગ્રામ કેસર બરાબર કેટલો ભાવ છે? 150 રૂપિયા. માટે 12 કિલોગ્રામ કેસર બરાબર કેટલા રૂપિયા? તો 150 એને ગુણ્યા 12 અને છેદમાં આ 1. તો 150 ગુણ્યા 12 ગુણાકાર ન આવડે તો સાઈડમાં આપણે 15 ગુણ્યા 12 કરી અને પાછળ પછી એક 0 લગાડી દઈશું. તો 15 ગુણ્યા 12 પહેલાં 0, 5 એકા 5, 1 એકા 1, 5 દુ 10 ની શૂન્ય વધી 1, 2 એકા 2 ને 1 3, 0 8 અને 1, એક 0 આપણે અહીંયા લખેલ નથી એ 0. તો આનો ગુણાકાર આવશે 180 અને પાછળ એક 0 લગાડવાનો છે તે. તો 1800 રૂપિયા 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદશે એટલે 1800 રૂપિયા આપવા પડશે. 1800. પણ શૈલેષભાઈએ 2000ની નોટ આપેલ હતી તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? તો 2000માંથી 1800 બાદ કરી નાખીએ. દુકાનદારે
પરત આપવા પડતા રૂપિયા બરાબર 2000 માઇનસ 1800, તો જવાબ આવશે 200 રૂપિયા. તો તમને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે તો લખી માટે દુકાનદારે નરેન્દ્રભાઈને શૈલેષભાઈને ₹200 પાછા આપવા પડશે. આ રીતે થોડો દાખલો ફેરવીને પૂછેલો હતો કે શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000ની નોટ આપે છે, તો દુકાનદારે તેમને કેટલા રૂપિયા પરત આપવા પડશે? તો 12 કિલોગ્રામ કેરી છે, 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે, તો 12 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા થયા? 1800 રૂપિયા, 1800 રૂપિયા. તો 2000ની નોટ આપેલી હોય એમાંથી 1800 બાદ કરી નાખીએ તો 200 રૂપિયા. તો દુકાનદારે શૈલેષભાઈને 200 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો એમાં પછીનો પ્રશ્ન છે કે દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે, તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની, એટલે કે 200 રૂપિયાનો આપણે ચોથો ભાગ કરવો જોશે, ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે અને બાકીના જે છે એ રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો તેમણે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે? તો 200 રૂપિયા છે, પહેલાં તો આપણે એનો ચોથો ભાગ કરીએ. તો 200 રૂપિયાનો ચોથો ભાગ, 200 રૂપિયાનો ચોથો ભાગ એટલે કે 4 વડે ભાગાકાર કરવો પડે. 200 ભાગ્યા 4 અથવા તો 200 ગુણ્યા 1/4. તો ચોથો ભાગ કરીએ તો 200 ભાગ્યા 4, તો 200નો ચોથો ભાગ કરીએ એટલે 200 ભાગ્યા 4 કરીએ તો 50 આવશે. ચોથો ભાગ બરાબર 50 રૂપિયા. તો 50 રૂપિયાની ચોથા ભાગની રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે, તો 50 રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે અને બાકીના રૂપિયા, તો બાકીના કેટલા વધ્યા? 200 માંથી 50 ચોથો ભાગ કાઢી નાખી તો 150 રૂપિયા. બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે, તો 200 રૂપિયાનો ચોથો ભાગ અને બાકી કેટલા રૂપિયા વધ્યા એ આપણે જોઈએ. બાકી વધેલા રૂપિયા બરાબર 200 માંથી આપણે 50 બાદ કરીએ તો 150 રૂપિયા. તો કેટલા કિલોગ્રામ હાફૂસ કેરી અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદે? તો 50 રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે, તો હાફૂસ કેરીનો ભાવ 50 રૂપિયા જ છે, તો 50 રૂપિયાની કેટલી કિલોગ્રામ આવશે? 1 કિલોગ્રામ. કેસર કેરી, તો કેસર કેરી માટે 150 રૂપિયા છે, કેસર કેરીનો ભાવ પણ 150 રૂપિયા છે 1 કિલોના. તો 200 રૂપિયા હોય તો એને દિનેશભાઈને 1 કિલોગ્રામ હાફૂસ કેરી આવશે અને 1 કિલોગ્રામ કેસર કેરી આવશે. તો કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ? તો અહીં આપણે લખીએ 1 કિલોગ્રામ હાફૂસ કેરી તેમજ 1 કિગ્રા કેસર કેરી ખરીદી શકશે. બંનેના ભાવ આપણને ખ્યાલ છે. તો 1 કિલોગ્રામ હાફૂસ કેરી મળશે તેમજ 1 કિલોગ્રામ કેસર કેરી ખરીદી શકશે. ત્યાર પછીનો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, છઠ્ઠો દાખલો છે એ આપણે જોઈએ. પછીનો દાખલો જોઈએ તો મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, 1/2 કિલોગ્રામ કેસર કેરી અને 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કેટલી રકમ ચૂકવવી પડશે? તો મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, તો આપણે પહેલાં તો હાફૂસ કેરીના ભાવ જ, હાફૂસ કેરી બરાબર, હાફૂસ કેરીનો ભાવ શું હતો? 50 રૂપિયા.
એ કેટલી 3 કિલોગ્રામ કેરી ખરીદે છે. તો 1 કિલોના 50 છે તો 3 કિલો 50 ગુણ્યા 3 આપણે કરી નાખીએ. તો 50 ગુણ્યા 3 5 તરી 15 અને પાછળ એક 0 150 રૂપિયા આ હાફૂસ કેરી માટે. અડધો કિલોગ્રામ કેસર કેરી, તો આપણે કેસર કેરીનું જોઈએ. કેસર કેરી બરાબર અડધો કિલોગ્રામ. 1 કિલોગ્રામના ભાવ 150 રૂપિયા છે. અડધો કિલોગ્રામ કરવો છે તો 150 ભાગ્યા 2 કરવા જોશે. 150 ભાગ્યા 2 તો 150ના અડધા કરીએ એટલે 75 રૂપિયા. અડધો કિલોગ્રામ કેસર કેરી. અને અડધો કિલોગ્રામ લંગડો કેરી, તો લંગડો કેરીનું જોઈએ. લંગડો કેરી બરાબર લંગડો કેરીનો શું ભાવ છે? 70 રૂપિયા. તો 70 ભાગ્યા 2, અડધો કિલોગ્રામ છે એટલે 2 વડે ભાગાકાર કરવો પડે. તો 70 ભાગ્યા 2 એટલે કે 70ના અડધા 35 રૂપિયા. તો તેમણે દુકાનદારને કેટલી રકમ ચૂકવવી પડશે? તો આ ત્રણેયનો આપણે સરવાળો કરી નાખીએ. તો 150 છે પ્લસ 75 પ્લસ 35 સરવાળો કરીએ આપણે. ચૂકવવી પડતી રકમ બરાબર 150 પ્લસ 75 પ્લસ 35 તો એના બરાબર 70 ને 30 100 ને 10 110 અને 150 તો 260 રૂપિયા ટોટલ થશે. તો દુકાનદારને કેટલી રકમ ચૂકવવી પડશે? તો 260 રૂપિયા ચૂકવવા પડશે. એટલે લખીએ આપણે. માટે મહેશભાઈએ દુકાનદારને 260 રૂપિયા ચૂકવવા પડશે. તો અહીંયા આપણે આ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 એ પૂરું કરીએ છીએ. ત્યાર પછી આ ચેપ્ટરની અંદર પાછળ પ્રવૃત્તિઓ આપેલી છે. તો પ્રવૃત્તિઓની અંદર તમારે ચાલો ગૃહ કાર્ય કરીએ, એ જાતે કરવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાતચિત્રો બનાવો. તો તમારી જાતે ભાતચિત્ર બનાવવાના છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે એની અંદર કે નીચે આપેલા કેરીના ભાતચિત્રોને આધારે 2 ભાતચિત્ર તૈયાર કરો. કેરીના ચિત્રના આધારે ભાતચિત્ર આપેલું છે એવું જ તમારી જાતે તમને જેવું આવડે એવું ભાતચિત્ર 2 તૈયાર કરવાના છે. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4, 5 આ જે પ્રશ્નો છે એ તમારે જાતે દાખલા ગણવાના છે. થોડી હું હિન્ટ આપી દઉં કેવી રીતનો દાખલો ગણવાનો છે એ. તો એમાં પ્રશ્ન નંબર 3 છે કે 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરે છે. એટલે કે 25 મહિલાઓ ભેગી થાય છે અને આમ્ર માટેની એક બેંક તૈયાર કરે છે. પ્રત્યેક મહિલા દર મહિને ₹125 બચત કરી બેંકમાં જમા કરાવે છે. ટોટલ 25 મહિલાઓ છે. દર મહિને 125 રૂપિયા દરેક મહિલાઓ 125 રૂપિયા બચત કરી અને બેંકમાં જમા કરાવે છે. તો દર મહિને બેંકમાં જમા થતી રકમ 25 ગુણ્યા 125 કરો એટલે 3125 રૂપિયા થશે. તો આ બેંકમાં દર મહિને કેટલા રૂપિયા જમા થશે? તો 3125. દર મહિને કેટલા રૂપિયા જમા થશે? તો 25 મહિલાઓ છે અને 125 રૂપિયા એ દર મહિલાઓ બચત કરે છે. તો 125 ગુણ્યા 25 કરીએ એટલે 3125 રૂપિયા બેંકમાં જમા થશે. બીજું, એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે? તો આપણને એક મહિનાના ખ્યાલ આવ્યો કે એક મહિનો બરાબર 3125 રૂપિયા. તો 12 મહિના બરાબર કેટલા રૂપિયા? 3125 ગુણ્યા 12 કરશું એટલે એનો જવાબ આપણને મળી જશે 37,500 રૂપિયા જમા થશે. તો એ રીતનો દાખલો કરવાનો છે. ત્યાર પછી એને આધારિત બીજો પ્રશ્ન છે કે આ બેંકમાંથી રેખાબેન એક લારી ખરીદવા માટે રૂપિયા
4500ની લોન લીધી, તેમણે 1 વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા બેંકને પાછા ચૂકવ્યા, તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે? ફરીથી, રેખાબેન છે એને એક લારી ખરીદવા માટે 4500ની લોન લીધી છે, એટલે કે બેંકમાંથી 4500 રૂપિયા એને ઉપાડેલા છે. તેમણે 1 વર્ષ સુધી, એટલે 1 વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા જમા કરાવે છે. તો 400 રૂપિયા 1 મહિને જમા કરાવે એટલે 12 મહિનાના કેટલા થાય? 12 × 400, 12 ચોક 48 અને પાછળ 2 જીરા, 4800 રૂપિયા. હવે એને ઉપાડ્યા હતા કેટલા? બેંકમાંથી લોન કેટલી લીધી હતી? 4500ની, અને 12 મહિનાને અંતે એને ચૂકવવા પડે છે કેટલા? 4800. તો 4500 તો ઉપાડેલા હતા, પ્લસ એને જે વધારાના રૂપિયા આપ્યા 4800 માંથી 4500 આપણે બાદ કરીએ તો 300 રૂપિયા થાય. તો આ 300 રૂપિયા છે એ એનું એને વ્યાજ ચૂકવ્યું કહેવાય. તો દાખલો શરૂઆત કરવા માટે અત્યારે કીધું એમ કે વર્ષ દરમિયાન એ મહિને 400 રૂપિયા ચૂકવે છે, તો 12 × 400 બરાબર 4800 રૂપિયા 1 વર્ષ સુધી બેંકને એ પાછા આપે છે. તો ચૂકવવું પડતું વ્યાજ 4800 - 4500 બરાબર 300 રૂપિયા છે, એ એનો જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આ બેંકમાંથી લીનાબેને કલમી આંબાના નવા છોડવા ખરીદવા માટે રૂપિયા 21500ની લોન લીધી છે. આ જ બેંકમાંથી લીનાબેને નવા છોડ ખરીદવા માટે 21500ની લોન લીધેલી છે. તેમણે 1 વર્ષમાં કુલ 23400 બેંકને પાછા ચૂકવે છે. લીધા હતા કેટલા? 21500. લોન 1 વર્ષ માટે લીધી હતી, બરાબર. તો ટોટલ એને ચૂકવા છે કેટલા? 23400. 23400 ભાગ્યા આપણે 12 કરીએ તો દર મહિનાનો હિસાબ મળે. એટલે દાખલો ગણવા માટે 12 મહિના બરાબર 23400 રૂપિયા ચૂકવવા પડે છે. તો 1 મહિના બરાબર કેટલા? તો 23400 × 1 છેદમાં આવી જાય 12, એનો ભાગાકાર કરીએ એટલે 1950 એનો જવાબ આવે છે. તો લીનાબેને દર મહિને 1950 રૂપિયા ચૂકવવા પડે. હવે ત્યાર પછીનો ચોથો દાખલો છે, એમાં એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં જોઈએ તો વસ્તુ છે, વસ્તુનો ભાવ આપેલો છે પ્રતિ એક વસ્તુનું, અને વસ્તુની સંખ્યા છે, અને ટોટલ ખર્ચ કેટલો થાય. તો પેલું છે મિક્સચર અથવા તો ગ્રાઇન્ડર. એક વસ્તુનો ભાવ છે 1500 રૂપિયા. એવા એને 2 વસ્તુ ખરીદવી છે. તો 2 વસ્તુ મિક્સચર એને 2 લેવા છે. એક મિક્સચરનો ભાવ 1500 છે, તો 2 મિક્સચરના ભાવ કેટલા થાય? સામે ખર્ચની જે કોલમ આપેલી છે એમાં 1500 + 1500, 1500 અને 1500 3000, અથવા તો 1500 × 2 બરાબર 3000, એટલે કોલમમાં ખર્ચ આવશે 3000. પછી બીજું છે થર્મોકોલ, ફ્રીજ અને બોક્સ. આ વસ્તુ ખરીદવા માટે પ્રતિ વસ્તુનો ભાવ 2000 રૂપિયા છે. એક વસ્તુનો ભાવ 2000 છે. તો એવી એને 50ની સંખ્યા ખરીદવી છે. તો 2000 × 50 કરો, તો 2000 × 50 કરશો, સોરી 25 વસ્તુ ખરીદવી છે. વસ્તુનો ભાવ છે 2000 રૂપિયા, અને એવી એને 25ની સંખ્યા ખરીદવાની છે. તો 25 × 2000 કરશો એટલે 25 દુ 50 અને પાછળ 3 જીરા, એટલે કે 50000 રૂપિયા ખર્ચમાં આવશે. એવી જ રીતે મોટા તપેલા એને ખરીદવાના છે. તો મોટા તપેલાના એક તપેલાના 800 રૂપિયા છે, એવા એને 6 તપેલા ખરીદવા છે. તો 800 × 6 કરીએ તો 8 6 48, પાછળ 2 જીરા, 4800 રૂપિયા. ત્યાર પછી ટ્રે અને છરી, એનો ભાવ છે 300 રૂપિયા. એવી વસ્તુ એને 20 ખરીદવી છે. તો 300 × 20 કરીએ, 3 દુ 6 અને પાછળ 3 જીરા, તો 6000 રૂપિયા. પછી ડોલ, એક ડોલનો ભાવ 75 છે, એવી એને 10 ડોલ ખરીદવી છે. તો 75 × 10, તો 750 રૂપિયા. ત્યાર પછી કેન, તો કેન, એક કેનનો 40 રૂપિયા ભાવ છે, એવા એને 50 કેન ખરીદવા છે.
તો 40 ગુણ્યા 50, 5 ચોક 20 અને પાછળ 2 જીરા એટલે કે 2000 રૂપિયા ટોટલ ખર્ચ, કુલ ખર્ચ શોધો. તો જે ખર્ચ આપણને મળ્યો છે એ બધાનો નીચે સરવાળો કરી નાખવાનો એટલે 66,550 રૂપિયા થશે. ત્યાર પછી છેલ્લો પ્રવૃત્તિનો 5મો દાખલો છે કે કેરીમાંથી રસ કાઢવામાં આવે, કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના રસનું વજન જે છે એ કેરીના વજન કરતાં 1/3 ભાગ જેટલું હોય છે. એટલે કે 3 ભાગ કરીએ એમાંથી 1 ભાગ જેટલું હોય છે. જો 1 મહિનામાં 2400 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય? શું કીધું? કેરીનું જે વજન છે, એક કેરીનું વજન જે હોય બરાબર, એના 1/3 ભાગ એટલે કે ત્રીજા ભાગમાંથી 1 ભાગ જેટલો કેરીના રસનું વજન છે એ કેરીનું જે વજન હતું એના 3 ભાગ કરીએ એના 1 ભાગ જેટલું છે. તો ટોટલ 2400 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે છે તો કેટલો રસ તૈયાર થાય? તો 2400 કિલોગ્રામ કેરી છે 2400, એનો ત્રીજા ભાગમાંથી 1 ભાગ 2400 છે એના 3 ભાગ કરીએ આપણે અને એનો 1 ભાગ એટલે 800, 2400 ભાગ્યા 3 કરશું તો 800 કિલોગ્રામ છે એ આવશે. તો 2400 કિલોગ્રામ કેરીમાંથી તૈયાર થતા રસનું વજન છે એ 800 કિલોગ્રામ હશે. 2400 કિલોગ્રામ હોય તો એમાંથી ત્રીજા ભાગમાંથી 1 ભાગ, ટોટલ જે છે એના 3 ભાગ કરવાના, એમાંથી 1 ભાગ જેટલો રસ હોય છે. પછી એમાં જ છે પ્રશ્ન કે જો 4500 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે, 4500 કેરી લેવામાં આવે, એમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો રસ તૈયાર થાય? તો 4500નો આપણે ત્રીજો ભાગ કરીએ. 4500 કેરી છે, 4500 કિલોગ્રામ કેરી છે એમાંથી ત્રીજો ભાગ કરીએ તો 4500 ભાગ્યા 3 બરાબર 1500 કિલોગ્રામ. માટે 4500 કિલોગ્રામ કેરીમાંથી રસ તૈયાર કરવામાં આવે તો એ રસ છે એ 1500 કિલોગ્રામ થશે. તો આ સાથે આજ આ પહેલું ચેપ્ટર છે એ અહીં આપણે પૂરું કરીએ છીએ. પહેલું સ્વાધ્યાય પોથીમાં જાતે તમારે ઉતારવાનું છે. અહીંયાથી PDF આજે આ સાથે જ મોકલી દેવામાં આવે છે. પહેલું ચેપ્ટર છે એ સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવાનું છે. બધા દાખલા અને પ્રવૃત્તિના દાખલા તમારી રીતે જાતે કરવાના છે અને પહેલું ચેપ્ટર છે એ પૂરું કરવાનું છે. અસ્તુ.